वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभाकथाम्। ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः। अवतारिणे श्रीसहजानन्दाय स्वामिने नमो नमः। अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः। श्री गुरवे नमो नमः। बोलो स्वामिनारायण भगवान जय। हरे कृष्ण महाराज जय। गुरु जोगी स्वामी महाराज जय। साचा भक्तनी भेट थाय भाग्यजी। जेने जगत सुख खिस समा लागे जी। चित्त नित्य हरिचरणे अनुरागे जी। ते विना बीजू सरस त्यागे जी। त्यागे सर्वे तने मने पंच विषय संबंधी विकार। भावे हरिनी एक भगति अति अवर लागे अंगार। अन्न जमी जन अवरनु सुवे नहीं ताणी वળી સોળ। निर्दोष थावा नाथनु करे भजन स्तवन कर जोड़। मां मेहनत करी मेळवू वળી अर्थे सेरू એવું અન્ન। તે ખાઈને ખાટ માને નહીં જો ન થાય હરિનું ભજન। વળી વસ્ત વિવિધ ભાતના આપ્યા અંગે ઓઢવા માટ। તે ઓઢી અન્ય ઉદ્યમ કર્યો ખોળી જુઓ સી થઈ ખાટ। એણે આપ્યું નથી અન્ન ઉપર જાણી હૈયે હજાર ધણી લેવા હામ। यह આપવું પડશે આપણે તે આપશે શ્રી ઘનશ્યામ।
ઘનશ્યામને શિર સિદ્ધ દિયે જઈએ ન કર્યું ભક્તિ ભજન રહે વિચાર એ વાતનો હૃદય માઈ રાત ખરું ન કર્યું ખાતા જેટલું ઈચ્છો ભક્ત થવા એકાંત તે તો ઘાસ કટું ખેબર ના ભાતા ખાવા કરે છે ખાત વાત બંધ કેમ બેસ છે હરિભક્ત તે હૈયે ધારીએ માટે સુતા બેઠા જાગતા અતિ હેતે હરિને સંભાળીએ એમ જાણે છે જન હરિના તે ભક્તિ કરતા ભૂલે નહીં નિષ્કુળાનંદ કહે વેશ વરાંશે ફોગટ મન ફૂલે નહીં નિષ્કુળાનંદ કહે વેશ વરાંશે ફોગટ મને ફૂલે નહીં હું આવ્યું ભાઈ ચમનભાઈ સાચો થાય ને ભક્તિ હાથમાં આવે પેલી જ નિષ્કુળ છે સાચા ભક્તની ભેટ થાય ભાગ્યજી જેને જગત સુખ વિષમમાં લાગે વહમું લાગે ને ભગત જગતનું સુખ એને ભક્તિ હાથ આવે સાચાને ગમે ત્યાંથી ભક્તિ મળે સાચું થવું પડે પૂર્વે જે હાચા થયા એને ભગવાન મળ્યા ભગવાનના ભક્તો મળ્યા નિષ્કુળ કડી લખી છે ને સાચાને સોંઘા ઘણા નથી મોંઘા થયા મહારાજ ખોટાને ન જડે ખોળતા તે દિન કેવળી આજ એક કડીની અંદર ભૂતકાળ ભવિષ્યકાળ ને વર્તમાન કાળ ત્રણેય લઈ લીધા કેવા કવિ છે લખનારા સાચાને સોંઘા ઘણા સાચો થાય એને દુર્લભ નથી એને સુલભ જ છે ભગવાને સાચાને સોંઘા ઘણા બહાર જ હાવ હોંઘા થઈ જાય નથી સાચાને સોંઘા ઘણા નથી ખોટા થયા મહારાજ ખોટાને ન જડે ખોળતા તે દિન કેવળી આજ પૂર્વે પણ એને મળે નહીં હતા તોય ન મળ્યા ને વર્તમાન કાળે જે સાચો થાય તો જે તે દિવસે જે સુખ ને આનંદ ને એવો અત્યારે સુખ ને આનંદ થાય પણ સાચા થાય તો નિષ્કુળ સામે આવું લીધું
ભક્તને લઈને ભગવાન નજીક થાય. ભક્તના હાથમાં છે. તમે વિચારો કે આને ખેતીમાં થાય છે મારે કેમ નથી થતું? તકને ઝડપતા નથી એટલે એની ખેતીમાં ઉત્પાદન સારું થાય, આપણી ખેતીમાં ન થાય. એ મોક્ષ માર્ગમાં તકને ઝડપે ને એને બધું સારું હોય. તકને સાચવતા ન શીખો એને પછી પસ્તાવાનું રહે. નિષ્કુળાન સામે પછીની કડી લખી, એમાં કઠિન લખી હો. સામે લખી, ત્યાગે સર્વે તને મને, તન શરીરથી પણ ત્યાગ કરે, મને એટલે અંતઃકરણથી પણ ત્યાગ કરે. પંચ વિશેષ બંધી વિકાર, મોટા મોટા વિષય છે ને એ આ જીવને જકડી રાખે છે. ગ્રસ્ત હોય તોય ભલે, ત્યાગી હોય તોય ભલે, ને આચાર્ય હોય તોય ભલે. આ વાત તો આમ જ રે. ભાવે હરિની એક ભગતિ, અતિ અવર લાગે અંગાર. ભક્તિ વિના બધુંય અંગાર એટલે દેવતા જેવું લાગે. નરસિંહ મહેતાને કાંઈ કઠણ ન પડ્યું, કળિયુગમાં જ હતા. મીરાબાઈને કારણ કે ભક્તિ વાળો છે ને અશક્ય શક્યને કરી શકે, અકર્તુમ હોય અને કર્તુમ કરી શકે, કારણ કે ભક્તિની તાકાત છે. મોટા સંતો કહેતા મનુષ્યથી શું ન થાય, જે ધારે થાય. ગુણાતાન છે વાતોમાં લખ્યું કે આ તો ધાર્યું નથી સ્વામી કે, નકા આ ગિરનારને ઉડાડી દે. ઓ બધે માણસોને શાબદા કરીએ, મંડે સુરંગુ દેવાનું, મંડે ભડાકા કરવા. સ્વામી કે ગિરનારને ઉડાડી દે, એવું સ્વામી કીધું. પણ ધાર્યું હોય તો, એમ જીવે ધાર્યું હોય ને ભગવાન મેળવવા છે તો ભગવાન મળી જાય. પણ જીવ ધારતો જ નથી. એમ જાય કેટલું કઠિન છે. પછીની સામે કડી લખે, અન્ન જમી જન અવરનું. હા બોલજો શું લખે, અન્ન જમી જન અવરનું, સુવે નહીં તાણી વળી સોળ. નિર્દોષ થવા નાથનું, કરે ભજન સ્તવન કરે જોડ. પોતાનું સહી જમતો નથી અને અવર એટલે બીજાનું જમે છે, અને પછી નિર્દોષ થવા નાથનું કરે ભજન. કાંઈ ભગવાનજી ભાઈ એમાં નથી. શ્રીજી મહારાજે કેટલી સરસ મજાની આજ્ઞા કરી ગ્રહસ્થોને અને અમને બેની અલગ આજ્ઞા છે. સ્વામી કે તમને દાન કરવાની આજ્ઞા છે, અને કેટલું ખાલી 5%, 5મો ભાગ એટલે 20મો ભાગ, 20 × 50 ₹99 તમારી પાસે રાખજો. 99માં જે ઉપજ થઈ એમાંથી તમારી જે હાસિલ થઈ ₹99 તમારી પાસે, ને ₹5 ઠાકોરજી માટે વાપરવું. એમાં ઠાકોરજી આવી જાય, સંતો આવી જાય, બ્રાહ્મણો આવી જાય, બધા આવી જાય. 5% વાપરી જ નાખજો. 5% રાખ્યા તો તમને નુકસાન છે. કુંવારી કન્યા માટે વપરાય, ગામ માટે વપરાય, પરોપકાર માટે વપરાય, એક જગ્યાએ વપરાય, જુદી જુદી જગ્યાએ વપરાય, પણ એ વાપરવા જોઈએ. જો ન વાપરે તો નુકસાન આપણને જાય.
એ શાસ્ત્રનો મત છે. કચ્છના હરિભક્તો આજ્ઞા સારધાર પાડે. સમજ્યા? પૂરેપૂરી વિચારવું પડે. નાનું છોકરું હોય તો એમ કે છે મને આપ્યા મારે ભગવાન માટે કાઢવા. મને પપ્પાએ 100 રૂપિયા આપ્યા તો ભગવાન મારે 5 તો કાઢવા પડે. એ મારા થઈ ગયા તો હું ભગવાન માટે કાઢી તો મને સામેથી પાછા મળશે. લ્યો, એને એટલું જ્ઞાન છે. એ આખા કુટુંબમાં આ એક ટેવ જ છે. નરના દેવ માટે કાઢે, સંતો માટે કાઢે, ગરીબ માટે કાઢે. ગ્રસ્તને દઈ ન હગે. સમજ્યા? કચ્છીને ખબર પડે આમ જતા હોય કે આ ગરીબ છે, લ્યો એને આપે. આ કડી એમ કે મહા મહેનતે કરી મેળવું વળી અર્થે ભર્યું એવું અન્ન તે ખાઈને ખોટ માને નહીં જો ન થાય હરિનું. એક તમારી કડી, એક અમારી કડી. કાંઈ મહેનત કર્યા વિના આપણે કેટલું મળે છે તમે વિચાર કરો. કાંઈ અમને માળા ફેરવવી પડતી, કાંઈ કરું, પણ જો ભજન ન કરીએ અને કથા વાર્તા તમને ન કરીએ તો તમે કરેલું જે દાન છે એમાં તમને ફાયદો, અમને ગેરફાયદો. ભજન ન કરીએ, દર્શન કરવા ન જઈએ, પછી તમને કથા વાર્તા ન કરીએ તો અમને ગેરફાયદો, તમને ફાયદો. ભગવાને તમારો પક્ષ એટલો રાખ્યો તમે છૂટી જાઓ. અમે પ્રાર્થના કરવાથી ન છૂટી. લ્યો, તમે બાયડી છોકરા વાળા, સંસારી, ભોગને ભોગવનારા, છતાંય તમે છૂટી જાઓ. અમે ત્યાગી, છોડી દીધા, બધું છોડ્યું, છતાં અમે ન છૂટીએ. તમારો પક્ષ છે કે અમારો પક્ષ છે? ભગતજીભાઈ, કેનો પક્ષ કહેવાય? તમારો પક્ષ રાખ્યો. કારણ કે તમે દીધું છે માટે તમે દીધું નથી, લીધું છે. રક્ષણ કરે જ ભગવાન તમારું. કેટલી સરસ તમારી કડીને અમારી લખી. હવે પછીની કડી લખી વળી વસ્ત્ર વિવિધ ભાતના આપ્યા અંગે ઓઢવા માટ તે ઓઢી અન્ય ઉદ્યમ કર્યો ખોરી જુઓ સી થઈ ખાટ. આપનારે તો આપી દીધું, તમે લઈ લીધું, પણ જુઓ તો ખરા ખાટ થઈ કે હાંસલ થઈ. દેનારે તો દઈ દીધું. તમે તમારો ધર્મ ચૂક્યા નથી, તમારો ધર્મ, પણ અમે લઈને અમે નાખ્યું ક્યાં એ તમે પૂછતા નથી. તો એ ફળ ન મળે. અમને ગામડામાં ફરતા હોય ને ઘણા કે સ્વામી આને ગરીબ માટે વાપરવાનું કીધું, તમે ગરીબ માટે જ વાપરીએ. આઘા પાછું જો કરીએ ને તો એ અમારે ભોગવવું પડે. સમજ્યા? ઠાકોરજી માટે કીધું ઠાકોરજી માટે, મા પૂજા માટે કીધું મા પૂજામાં જ વપરાય. પાછું અમને વધારે આવતું તમારે શું કરવું? તો શિક્ષાપત્રીમાં અમારે માટે લખ્યું એ દાન વેચવાની છૂટ અમને આપી, બગાડવાની છૂટ નથી આપી. સમજ્યા? ઘણાને સવાલ થાય કે અમે આપ્યું, સ્વામી તો વેચી નાખે છે. કા વેચવું અને કા પછી જૂનું દઈને નવું લઈ લેવું. નવું લેવાથી વધતું હોય તો પછી ગરીબને દેવું, ગરીબને દેવાથી પણ વધતું હોય તો વેચી નાખવું. અમે વેચીને ફળ તમને મળે. આ પ્રશ્ન બહુ મોટો થાય. ધર્માતો તો આવે ચારે બાજુથી,
મંદિરો હોય અહીંયા ધર્મદો તો આવે છે. થાય ને ભગવતભાઈ, ન થાય એવું આ તો વેચી નાખે. રિક્ષા રિક્ષા આપણે તો સાંભળી દીધું. છેલ્લી બાકી મોહન સાહેબ એવી ઢપ પાડી અત્યારે દાન જે હરિભક્તોને આવ્યું હોય એ આપણે ખાવામાં વાપરવું, આપણું થયું વેચી નાખવું. તમારું દીધેલું લેખે લાગવું જોઈએ. દેતા કરવું જ પડે. એવું આવડેલું આવે એ બગડે. અને તમે અત્યારે જે કઈ તમે અત્યારે આગળ વધતા ગયા છે, અમે તો પૂર્વ ભૂમિકા જોઈ, વર્તમાન કાળની ભૂમિકા જોઈ છે, ભવિષ્ય નથી જોતા. કાંઈ નહોતું. સ્વામી બાપા આવ્યા હતા ત્યારે એક ખાલી એક વાટકી લોટ દેવો એ કઠણ પડતો હતો. એને બદલે અત્યારે તમે રૂપિયાના ઢગલા કરો છો. હે, લેનારોય પણ સુખી છે, દેનારોય પણ સુખી છે, વપરાય છે. ઘણા ભગત એવા હોય, સ્વામી આ ઠાકોરજી ધરાવજો, તો અમારે શું કરવું? ધરાવજો, રાખીએ, ઠાકોરજી ધરાવીએ, પછી એનો ફોટો પાડીને જો આ તમારું ધરાવ્યું. આ કેરીની સિઝન આવે ને, ગઈકાલની વાત કરું, રાજકોટ ફોન કર્યો તો ભાઈ મેળે કીધું, હું કહું આ ભગવાનની કૃપા તો જો. બોક્સ મગાવ્યું હતું, મેં એક ભગતને ફોન કર્યો, અરે હું આપી જાઉં કે મારે આવું કાલ રજા છે કે આવીને. તો ઓલા સામેથી કે ઓલો સ્વામી કે પણ એ બોક્સ તો હું એકમાં લખીને જ એને ફોન કર્યો છે કે મારે કે 1 ડઝન 12 ડઝન કરી ઠાકોરજીને ધરાવજો. ફોન એ ભાઈ કહે કે સ્વામી કે આ કેરી મને આપે છે, પણ તમે એક બોક્સ કે આ 2 બોક્સ આવ્યા કે કરવું હોય. કાંઈ વાંધો નહીં, ભલે આવ્યા. એનું જે બોક્સ છે ને એ ભગવાનને ધરાવી દેવું. એ કઠિન છે, યાદ રાખવું. પછી હું તમે ગાડી તો કઈ બસ આવે તો મોકલાવી દો. ના એ કે મારો છોકરો કે હું દર્શન કરવા નથી ગયો, કરી આવું દે આવું, બહુ સારું. પેલા કીધું તમે મોકલાવી દો બસમાં, અહીંયા લઈ લે. પછી કીધું કે ના હવે હું આવું છું. એવું થતું જ હોય. એને અમે ધરાવીએ, ઠાકોરજીનો ઠાર ધરે ને પછી ફોટો પાડીને એને મોકલાવી, એ કેટલો એને આનંદ થાય. અત્યારે કેરી 1 ડઝન હોય ને, 1 ડઝનના રૂપિયા 1000 રૂપિયા છે. 12 કેરીના 1000 રૂપિયા લ્યો. હજી કેરીની સિઝન ચાલુ નથી, પણ એને એમ થયું કે મારે આપવી છે, ત્યાં જ આવશે. એમ તમારા ઘઉં જેટલા મોણ તમે આજે જ કીધું, ગઈકાલે સાંજે ઘઉં છે ને જેટલા આવે બધા કોટલામાં ભરી દેજો. એ વેચજો નહીં, પણ આપણા હોય કે બીજા એવા હોય ને એ તમે બહાર વેચો તો વાપરતા જો વધ્યા પછી વેચજો. એટલે ભગવાન આપણા કોઠાર ખાલી નથી થવા દેતા. ચટણી જોઈએ નથી, ચટણી વધારે આવે. ગોળ જોઈએ તો ગોળે વધારે આવે. પછી ગોળ ભાઈને આપી કે ત્યાંથી તમે કાઢી નાખ્યું. આ બાપો જો બેઠો વાલજી બાપા, મહિને 10,000 તો વાપરી જ નાખે. હવે 10,000માં તમારું આખું વર આવેલું છે. હે 10,000 વાપરે, કઈ ખબર છે અમને? એક દી મારી પાસે બેઠા, મેં એને વાત કરી, ભાઈ
તમને ફાયદો શું થયો? તમે દ્યો ના નહીં, પણ એવી જગ્યાએ દ્યો કે તમને ખબર પડવી જોઈએ કે આ વાપરા આ દીધા એ લેખે લાગ્યા. જો લેખે ન લાગે ને તમારું દ્રવ્ય જો આઘા પાછું થઈ જાય ને તો તમને નુકસાન થાય. હું એમ નથી કહેતો તમે અહીંયા આપો, પણ તમને દેખાવું જોઈએ તમે આપેલું દ્રવ્ય તમારું ખરેખર લેખે લાગે છે. હવે ગરીબ માણસને હવે હાલતા થઈને એક ભાઈ કીધું કે સ્વામી મારું કંઈક કરો ને, હાલતા આપી દે રૂપિયા, લેખે લાગુ ને. જો અલેખે ગયો ને તો એને નુકસાન નથી, તમને નુકસાન થાય. તમે તો દાન કરી જ દીધું, પછી એને જો ન કર્યું હરખું દાન તો એ નુકસાન આપણને છે. વાલજીભાઈ બરાબર ને, દેવાવાળા જ છે. મોટો અધિકારી છો, આપને લાગે બુદ્ધિ વિનાના એવું નથી. આ અધિકારી આખા ભારતનો હતો, એટલે આ જુનાગઢ જિલ્લાનો, અમદાવાદ જિલ્લાનો, ભાવનગર જિલ્લાના મોટા દે. એનું પેન્શન અત્યારે 50,000 કેટલું આવે? બોલો મોટું પેન્શન આવે એનું, મહિને હાવ કાંઈ મજા, બેઠા ખાય. એટલે 10,000 વાપરે છે મહિને. 10,000 એક દી તો એને હોશ પડીને એ કે હું મહિને 10,000 વાપરી દઉં. કે હું કાંઈ નથી કરવું, કા કરો તો 10,000, કાંઈ નથી કરવું, શાંતિ તમે ભજન કરો. મહિને 10,000 તો વરના કેટલા થાય? મહિને 1,20,000 થાય. લ્યો, એને મારે જોડવા છે 10,000. જયારે મોહન સ્વામી આનું ઉદ્ઘાટન કરી દે, ઉદ્ઘાટન કર્યા પછી 10,000 દીક્ષા સ્થાનમાં વાપરજો. એ મારે એને મેં કીધેલું જ છે. કાયમી આપો. તો એ ભગવાન એનું ઘટવા નથી દીધું. મારું કહેવાનું તાત્પર્ય એ છે, કચ્છીનું ઘટવા નથી દીધું, તમારે ગરીબનું ઘટવા નથી દીધું. વાપરો તો વાપરીએ નહીં તો જિંદગી આખી ધામમાં જાઓ ત્યાં સુધી આપને એમ રહે, ઓહો પૂરું થતું નથી. અરે ગરીબનું પૂરું થઈ જાય, 5 વીઘા જમીન હોય પૂરું થઈ જાય, તો આપણી પાસે તો ઘણી જમીન, કેમ પૂરું નથી થતું? ભગવાન ગમે ત્યાંથી આપણને આપી દે, એને ધાર્યું ન હોય તો આપી દે, એવી વાત છે. દેવું પડે, આપણે જે લીધું ને એ દેવું પડે, એ અમારી ઉપર છે. અમને આજ મેં ઓલી વાત લાગતો, સ્વામી કે હા સુખ માત્ર તો સાધુને જ આપી દીધું. ભગવાને પોતાનું સુખ સાધુને આપી દીધું, એવી વાત છે. જો આવ્યા એની જ વાત હાલે છે. જો આ 2 આવ્યા, જો આ કેરી લઈને આવ્યા. કાલ 1 બોક્સ હતું, એમાંથી 2 બોક્સ. 1 બોક્સ તો ન ઉપડાઈ ગયા, તો ગયા લેવા તો કે 2 બોક્સ આવ્યા. હવે 2 લેતા હો, લ્યો. હું કહું તમે આવો તો તમે લેવો, ને બસમાં નાખી દો. એને મેં એવું કીધું. મને કે કયો કોને દેવાની? નામ ન દઉં, પીપલાણા પહોંચાડવાની છે, તમે લખી નાખજો ઉપર પીપલાણા. પછી માલ દેવા ગયા ને એ ભાઈએ કીધું, આ મારી ઠાકોરજીને કેળી ધરાવજો. હવે આમ ભગત કહેવાય, પૂછ્યા વિના તો રે નહીં. એને પૂછી તો કાઢે, ભાઈ કોણ છો, પીપલાણા કોણ છે, એ શરૂઆત કરી દે. બધી અમારા એડ્રેસની બધી એને ખબર હોય, અમને સંતોને ખબર ન હોય. ક્યાં થાળ કરવો, ક્યાં પધરામણી કરવી, નવા હરિભક્તો, એને ઓછામાં ઓછા 100-150 હરિભક્તો જગ્યાએ નવા સંતોને પધરામણી કરેવી છે. મહિને તૈયાર હોય, આ જગ્યાએ જવાનું છે પધરામણી, આ જગ્યાએ પધરામણી જવાનું છે. આ નિષ્કુળાન આપણો સંપ્રદાય જે વધે એનું કારણ હરિભક્તોથી જ વધે. તમને જેને તમારા હગાવાલા હોય, તમારી ઓળખાણ હોય, તમે એને કયો તો આપણો સંપ્રદાય વધે.
મહારાજે વતરાંતમાં લીધું, એક લે ને એક દે, બીજો ઠાલે ઠાલો બરી મળે, એને ઈર્ષા કીધી. બસ યાર આમ ભગત તમારી જ વાતો હાલે છે અત્યારે. પેલા મને ક્યાં નહીં, પછી બીજાને ફોન કર્યો. હું કહું આમ ભગતને કીધું છે, જો એ આવે તો ભલાય કે મને કીધું હું આપી જાય. તો આમ ભગત કે મારો છોકરો દર્શન કરવા નથી આવ્યો હોય કે આનંદ કે આવવાનો છે. સારું તમે બસમાં નાખી દો, તમારે આવવું પડે તો નકર ધક્કો ન ખાતા બસમાં નાખી દીધું, અહીંયા મળી જાય. અહીંયા તો અમારે કોઈ પણ વિદ્યાર્થીને કઈ ભગતને કઈ તરત બસ અહીંયા આવે ને આપી જાય એમને. પણ કે આ આનંદ દર્શન કરવા આવ્યો જ નથી, કે સુખ્યો થઈ ગયો મારો. લ્યો કાંઈ નહોતું એની પાસે. તમે વિદેશમાં ગયા, ભણ્યો નથી ને વિદેશમાં જઈ, કાંઈ નહોતું એની પાસે. હા અને મારા રૂપિયા થઈ ગયા. પાછા 51,000 પોતે આપ્યા, 51,000 ની બાઈ આપ્યા. ત્રીજા તારા છે ને 51, ત્રીજા એના છે. ગયો તો આપી ગયા, ન ગયો તો હું આપી. લ્યો આમ ભગત ઓલા હાર આપો સ્વામીને, એને હા આનંદને હાર પહેરાવી દે. લ્યો આજ મોજ લઈ લે તું. આ તો હનુમાનજીની જયંતિ છે, પાછી શનિવાર છે અને પાછા પૂનમ છે. ત્રણેય ભેરા થયા આજે. હે એવું થયું. આ સ્વામી પાસે તને હાર પહેરાવી દે. સાહેબ મેં ધરાર બોલાવ્યો નથી. હું બસ આવે જ છે, તું ધક્કો ન ખાતો. ના કે મારે આવવું છે. અમને ક્યાં ખબર હતી તમે એટલા વહેલા આવી જાઓ. સહજાનંદ સ્વામી મહારાજ